गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो वागी गया है सवारना 7 અને અસલ એવું સવાર પડી ગયું છે, પણ ભેહોને માખીઓ બહુ કઈડે છે। માખીઓ ઝીણી ઝીણી એવી થઈ પડી ને, ધુવાડીયું જો બે એક વાહ ધુવાડી કરીને કોલી બાજુ આ ભેહની પાછળ ધુવાડી કરી, પણ ધુવાડીને કંઈ નેઠો રહેતો નથી ને માખીઓને કંઈ ફેર પડતો નથી ધુવાડીથી। તો મમ્મી જો ભેહું દોવે છે। एक भैंस दवाई जाए तो पछी अपने आ एक भैंस ने आडू रहवानुं छे। आने नहीं आने आ तो क्या कोई भरोहो करे जयदीप सिवाय। माखियों कईडे बहु ज ने माखियों से ये विभाग तो आपणे एक झापटाणी गोती लईने बेने पग में माखी उडाड़वी पड़ीए, नकर हेरखी दोवा ना दिए। અને આપણે જે રોટલી બનાવવાની છે, રોટલી બનાવીને પછી જવાનું છે વાડીએ। થોડીક વાર હું જાય ને પછી થોડીક વાર મમ્મી આવશે, એ વાહિંદાને બધું કરીને પછી આવીએ। એ ભેં દવાઈ ગયા। હાલો તો હવે આનો વારો અને આનો વારો બે દેવા છે ભેગી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો હાલો જો આજ માખી આવી પડી જગ્યાએ કરી ધોવાઈ અને ફટાફટ ધોવાઈ જાય ને પણ વેદવાની છે ઉતામળ અને છાટા આવ્યા હતા ને નહીં વાલતા થઈ ગયા। છાટા આવ્યા હતા आज हारम हार बदन भगन पड़ी तो मसर नहीं तो बधा बाहर निकली जाए। वरसाद आवे ने तो बस खाटला लईने जने पाछा भागी जाए। जो वरसाद थाय तो बधा जते नदी ल्यो तो पछी थाव पछी छे ने वरही जाए पछताय नगर बीड़ थाहे बधे। हां नगर थोड़ा जीणो जीणो खर ठाव कोसे बधे ने थोड़ा छटाय घणा थे पड़े થઈ પડે। હા એને તો રાત ને દી વધવાનું જોઈએ। અહીંયા જો ને બીડ થયું હાવ બધું પછી નીરાય છે। હા વા ને દઈ જાય ને પછી કરી ગયા બેન આગણી વાઈટ જો है અમારી। तो वागवा आव्यो छे 1 અને હવે જાય છે બપોરા કરવા। तो जो आવું ખડ है આપણે આ વરામણમાં બહુ મોટું મોટું થઈ ગયું। કયા છે લેવાનું આની કે આ હે દાતણી કેમ આતી આ લેવાનું। હા તો 13 કટકા ને દાણા વરામણની 13 આયરું ને દાણી ઓલી વરામણ આખી ને દાઈ ગઈ है। ना जो हजी बधु बाकी से जो अहीं सुधी तो बहु ज छे। हजी जो ओलू पड्यु ने दातेणी ने खोभाई अहींयाथी लईने छेटोल डटी सुधी अहीं सुधी बाकी है। अहीं जो मैं हेठो मा दीकरी चोखो करी गई थी पण पाछुं केवुं खड़ थयुं कोई नाखीए के आमां नेई दूं पाछुं खड़ थई ज जाय अने खेतर ने दई जाय ने ती पछी आ पारानो वारो आवी। एमां से ओला कड़वा झाड़वा जो फूदड़ी वाळा जो खड़ बहुत मोटू मोटू थई गयुं है એટલામાં બહુ જ છે। આજ થોડુંક મોડું થઈ ગયું નકર બાર હવા બની ખાવા વયા જાય એમાં આ હાર તો આખી ભીડ છે। આમાં તો માંડવી નથી દેખાતી, આમાં બહુ વાર લાખીએ આ ચોખ્ખી કરતા। કદાચ કાલ આખા દી ને દાઈ રહીએ તો ભલે। આ જટાણે તો હજી 13 જ આયરું નેદાણી છે, આ બધું બાકી છે હજી। અને છાટા ચાલુ થયા હતા ઘડીક વાર ને હજી જો પાછો આમાં આદર થઈ ગયું છે એટલેથી રોકાઈ ગયા છાટાવાળી થોડાક આવીને વયા ગયા। हालो तो जयदीप आवे खड़नी बास्की लईने खड़ना बास्का भराय है। हाव मोटू मोटू लेवुं हेलुं पड़े है। ओली वरामणमां झीणुं झीणुं बहु हतुं ने एमां वार लागी, बाकी आमां एटली वार नथी लागती। आमां मोटू मोटू छे ने ते लेवामां घायका थाय है, पण आनीकोर बहु बीड़ आवे એટલે થોડીક વાર રાખીએ। तो हालो हवे जाई छी बपोरा करवा ने जो पंखीड़ाए मस्तीना माळा बनाव्या बताऊं ताळीमां जो केवा असल माळा बनाव्या। खरी गयो एक माळो तो चाल्यो पड़ी गयो जो કેટલી આમાં ગૂંથણી કરતા હે કેટલી વાર લાગતી હે તૈણું તૈણું ભેગું કરી કેવો માળો બનાવ્યો। મલક માળા હે તાળીમાં હજી બનાવે હે ઘણા અડધા એમાં અધૂરા હે મકાનનું કામ ચાલુ છે હજી ને। અને ઓલ પીરી ચકલી આપણે એમ કહીને હાય તમને ચકલી એવી જા બારેમાં પીરી જોઈ। वल्लो जो पासो केवो कोरानो जोता केटला पांदड़ा फूट्या हाव घाटा एकदम घाटो थई गयो। थड़िया में जेटला बधा कोराई गया। हालो तो आज छे ने बपोरा करीने अने थोड़ुंक वेलेरुं है ने आवतुं रहेवुं छे कारण के वरामण निकળી જાય नकर एमां ज बहु ज छे खड़। अहींया वाडीमांय छे जी जो आपणी आ वाडी बाकी है आमां टूका टूकामां એટલામાં बहु छे पण
ઉમણું નથી એટલે વાંધો નથી. 2 દી હજી આમાં થાય અને 2 દી હજી ઉમાં થાય. તો એક ફેર ઘૂમરો માલ લઈને તો સારું. વરસાદની જરૂર છે. વરસાદ હજી કંઈ એટલો બધો થયો નથી કે વાયુ પાણી કે આવી ગયું હોય, એટલે વરસાદની જરૂર છે. અને આદરે થયો છે. જો બધો અંધારો છે. આજ વાતાવરણ હાવ બદલી ગયું ને આપણે જો હજી આ વાડી બાકી છે આખી નેદવાની. પણ આના કરતાં વધારે ઉતામળ છે ને ઓલી હાયરું જે એટલી વરામણની છે ને એની છે. આમાંય ખડતા ઠાવકું છે પણ ઉના જેટલું નહીં. ઉમાં તો બહુ હતું. અહીંયા માંડવી થોડીક પારવી છે ને તો એમાં વધારે થયું ને અહીંયા જો ઘાટી માંડવી છે તો એટલું બધું નથી દેખાતું. સીધા આ કટકા થોડાક લેવાઈ ગયા છે 16-17, એટલે આમાં નહીં દેખાય બહુ. બાકી ઉની કોરા છે જો થોડા. હાલો તો વાગી ગયા છે 2 અને વળી પાછા ઉપડા આપણે વાડી. આગળ થોડાક છાંટા નાખી ગયો વરસાદ, પણ પાછું બહુ ઉઠાઈ ગયું. વાંધો નથી, થોડાક ધૂળ ભીની થઈ ગઈ. પણ પાછું કંઈ ખબર નથી પડતી કે વરસાદ આવ્યો હતો. ન કરતાં ફરિયામાં આમ ધૂળ ભીની થઈ ગઈ હતી, એવો આવ્યો હતો આગળ. હાલો તો વાગી ગયા છે 7:30 અને આજ તારીખ છે 11 અને જો વરસાદ ચાલુ થયો અટાણમાં સવારમાં. ને અમારે 18 આયરું ઓલા ખેતરમાં નેદવાની રહી ગઈ છે. જો વરસાદ રહે તો જવાનું થાય, નકર આજ કેન્સલ. પાછું બરાબર થાય દહીં તો એટલું નીકળી ગયું. નામે એમ થતું હતું કે ઘણું બધું રહી જાય નેદવાનું, પણ 18 આયરું રહી ગઈ છે. અને જો અટાણમાં ચકલા ને ઓલા શું કહેવાય વૈયા ચોખા ખાવા આવ્યા જો અટાણમાં. અને જો આ રોટલીને બટકા કરીને નાખ્યા ને ચકલા અહીંયા હસવાણા. ઝરમર વરસાદ વરસે. શ્રાવણ મહિનામાં ના હરુડા હોય હા એવો. હવે શ્રાવણ મહિનાને બસ કાલનો દી આડો રહ્યો, પછી તો શ્રાવણ મહિનો બેસી જાય છે. એટલે વેલેરું નેદાઈ જાય ને તો બધા તહેવાર આવે ત્યાં આપણે ફ્રી થઈ જાય.